બગસરા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ 14થી 21 ડિસેમ્બર સુધી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવમાં પૂજ્ય વક્તા શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે બગસરા શહેર અને આસપાસના ગામોમાંથી તેમજ ગુજરાતમાંથી ગૌપ્રેમીઓ કથાનું રસપાન કરી રહ્યા છે. હરિભક્તો બહોળી સંખ્યામાં કથાનું શ્રવણ કરી રહ્યા છે. પૂજ્ય લાલજી મહારાજનું આગમન સાથે તેમજ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ગૌભક્તોને જુદા જુદા વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દરરોજ રાત્રે અવનવા ભક્તિ સંગીત કાર્યક્રમો જેમાં ભજન, કીર્તન, હાસ્ય દરબારમાં વિવિધ કલાકારો દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને આયોજન કરાયું છે. પવિત્ર ધામ બગસરા જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ 14થી 21 સુધી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિમાતૃ મહોત્સવનું આયોજન છે. જેમાં ગાય, માતા અને ધરતી ત્રણના વિશે પૂજ્ય વક્તા પ્રાતસ્મરણીય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથામાં અત્યારે બગસરા તથા આસપાસના ગામોમાંથી તેમજ ગુજરાતભરના ગૌપ્રેમીઓ અને જે જમીનના જે છે તે બધાય ખેડૂતો અહીંયા હાજર રહી છે. એટલું જ નહીં પણ બગસરા અને આસપાસના ગામોના હરિભક્તો અહીંયા હાજર રહી અને બહોળી સંખ્યામાં કથાનું શ્રવણ કરી રહ્યા છે. આજે પૂજ્ય લાલજી મહારાજનું અહીંયા આવવાના છે. એમના નિમિત્તે તેમજ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તેના આયોજનમાં આજે વિશાળ સંખ્યામાં અહીંયા હરિભક્તો હાજર રહેલ છે. કઈ કઈ રીતના કાર્યક્રમનું આયોજન થશે? અહીંયા દિવસ દરમિયાન કથા, ગૌભક્તોને માટે માર્ગદર્શન, જુદા જુદા વક્તાઓ દ્વારા અહીંયા કથા ઉપરાંત ગાય અને રોગમુક્ત સમાજ થાય એ માટેના તમામ આયોજનો કરવામાં આવ્યા છે. રાત્રે સંગીતનો કાર્યક્રમ હોય છે, હાસ્ય કલાકારોને બોલાવીને એનો કાર્યક્રમ હોય છે અને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.